આજે અમે છે ને નિકાવા પાસે આવ્યા છીએ પીપળિયા ગામમાં. ભૂત પરિવારની ફેક્ટરી છે કોમેટ પાઇપ, અને અમારી જે બિઝનેસ મિટિંગ છે ને અમે અહીંયા રાખી છે. એટલે પહેલાં છે ને હું તમને અમારા ગ્રુપને બતાવું અને પછી લોકેશન બતાવું. જો પહેલાં હું તમને છે ને પહેલાં ફટાફટ એક ગ્રુપ બતાવી દઉં ને પછી એક એકનો પરિચય આપણે કરશું. જો આ લોકો અમે મોટું સર્કલ કરીને બેઠા છીએ અને ફેક્ટરીનું લોકેશન જુઓ તમે. જો અહીંયા છે ને ફેક્ટરી છે પાઇપની, કોમેટ પાઇપ, અને અહીંયા એને એવું ગાર્ડન બનાવ્યું, ફાર્મ હાઉસ જેવું, કે કામ કરવાનું મન ન થાય ને તો અહીંયા આવવાનું તો મન થાય જ. જો અહીંયા બાજુમાં નદી, તળાવ કાંઠો, હજી તો એક બોટ લેવાનો પ્લાન છે. હા, ચાઇના જાય ને તો સારી બોટ એક ગોતી આવવાની છે એમ કીધું છે, ઓર્ડર આવી ગયો. હવે જુઓ તમે. હા, આ બધા છે ને ભૂત પરિવાર છે. આ ફેક્ટરી છે ને એ ભૂત પરિવાર છે ને અમે થોડાક ભુવાઈ લઈ આવ્યા છીએ. જો આ જીતુભાઈ ભુવા, આ કમલેશભાઈ ભુવા, એટલે ભૂતને ને ભુવાને ભેગા કર્યા છે. હવે અમારે ડાકલા વગાડવાના છે. જો તમે એક એક જો બધા ઉદ્યોગપતિઓ જોઈ લ્યો. આ શિવલાલભાઈને ખાસ જો ઇમિટેશનના વેપારી છે, બરાબર, અને એની ત્યાં જઈ અને સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે. હા, કેમ કે એનું કામ છે ને એ અલગ છે, એ આપણે જોશું એક, બરાબર. આપણે આ જોયું હતું, આ પેઢી બદલી જાય તો એ કલર ન બદલે. વિપિનભાઈ, કમલેશભાઈને તો તમે ઓળખો જ છો. આ બીજા બધા મિત્રો છે ને એનો પરિચય આપણે એક એક કરીને થયા રાખશે. આ કમલેશભાઈ ભુવા બીજા, જો એક કમલેશભાઈ ભુવા અને આ સેમ કમલેશભાઈ ભુવા, બરાબર. એટલે અમારે નામથી કંઈ અલગ નથી પાડવાના, મોઢું જોઈને જ અલગ પાડવાના હોય. જો આ બધાય છે ને એ બધાની ફેક્ટરી વિઝિટ કરીશ એક એક વાર. જ્યારે જ્યારે જવાનું થશે ને ત્યારે આપણે એનો અલગથી પરિચય કરશું. આપણે અત્યારે જનરલમાં જોઈ લ્યો, બરાબર. આટલા મેમ્બર અમે આવી ગયા છીએ અને બીજા રસ્તામાં હોય એનો ફરીથી આપણે ક્યારેક પરિચય કરશું.